નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ સાથે જ મનોવિજ્ઞાનમાં ધોરણ 11 આર્ટ્સ બીજું પ્રકરણ એટલે કે અભ્યાસ પદ્ધતિઓ મુખ્ય કેટલી છે? તો કે 6 પદ્ધતિઓ છે. એમાં પ્રથમ પદ્ધતિ તો કે નિરીક્ષણ પદ્ધતિ, બીજી પદ્ધતિ તો કે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, દીર્ઘકાલીન તેમજ સમકાલીન પદ્ધતિ, તેમજ આગળ વાત કરીએ ત્રીજા નંબર ઉપર તો કે પ્રાયોગિક પદ્ધતિ, ચોથા નંબર ઉપર પ્રશ્નાવલી પદ્ધતિ, પાંચમા નંબર ઉપર આપણે વાત કરીએ તો કે મુલાકાત પદ્ધતિ, અને અંતે આપણે 6 નંબરની પદ્ધતિ એટલે કે મનોવૈજ્ઞાનિક કસોટીઓ. આ જ રીતે જ્યારે વાત કરીએ તો કે નિરીક્ષણ પદ્ધતિના પણ મુખ્ય 6 પ્રકાર અંદર પાડવામાં આવે છે અથવા તો પડે છે. તો 6 પ્રકાર કયા? તો એમાં આપણે આંતરનિરીક્ષણ પદ્ધતિ, કુદરતી નિરીક્ષણ પદ્ધતિ છે, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ છે, ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ છે, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ, તેમજ અંતે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ. આવી રીતે કુલ નિરીક્ષણ પદ્ધતિના પણ 6 પ્રકારો છે એ પાડવામાં આવેલા છે. થેન્ક યુ. આ સાથે જ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ.